વિછિયા પંથકની અંદર 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે। બાલ વાટિકામાં અભ્યાસ કરતી બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। વિછિયાની ક્રિષ્ના સ્કૂલની બસ ચલાવતા ડ્રાઈવરે બાળકી પર દુષ્કર્મ આચર્યું। સ્કૂલ બસ ડ્રાઈવર બાળકીને વાડી વિસ્તારમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું। સ્કૂલ બસના ડ્રાઈવરે 8 દિવસમાં 2 વાર બાળકી પર દુષ્કર્મ આચર્યું। બાળકીએ ઘટના પરિવારને જણાવી તો સૌ ચોંકી ગયા હતા। પરિવારે તરત જ વિછિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આરોપી ડ્રાઈવર સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને અત્યારે આગળની કાર્યવાહી પણ તેજ કરી છે। આરોપી કાળુ ચાવની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ પણ હાથ ધરી છે। 21 જાન્યુઆરીના વિછિયા પોલીસ સ્ટેશનમાં એક પોક્સોની ફરિયાદ આવેલ છે। એમાં સગીર વયની બાળકી ઉંમર 5 साल 10 महीना वाड़ी को आरोपी खाड़ूभाई नागजीभाई छाव उम्र 50 वाड़ाए फरियादीनी दीकरी सगीर वयनी जेना ऊपर तारीख 13 जान्युआरी 2026 અને 20 जनवरी 2026 ना दीकरी ने ले जाकर उस पर दुष्कर्म किया। ऐसी माहिती मिलने पर विछिया पुलिस स्टेशन में रेप विथ पॉक्सो का गुना दाखिल કરવામાં આવેલ છે અને આરોપીની અટક કરી લેવામાં આવેલ છે। વધુ તપાસ અભી ચાલુ છે।